આશ્રમમાં મળશે સાધુ સંતોની બેઠક। ઋષિ ભારતી બાપુને અપમાનિત કરવા મુદ્દે આ બેઠક મળવાની છે। હરિહરાનંદ ભારતી આશ્રમના ગાદીપતિ હોવાનો દાવો કરી રહ્યા છે। લંબે નારાયણ આશ્રમમાં પોલીસ દ્વારા હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય બાબતો ન બને તેના માટે થઈને પોલીસ બંદોબસ્ત હાલ ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે દાવો કરવામાં આવી રહ્યા છે ત્યારે ઋષિ ભારતી બાપુને અપમાનિત કરવા મુદ્દે આજે બેઠક મળશે। આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે। ભારતી આશ્રમનો જે વિવાદ છે તે ફરી એક વખત વિવાદિત બન્યો છે ત્યારે ભારતી બાપુના સમર્થનમાં આજે બેઠક મળવા જઈ રહી છે। એ બેઠકમાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। ભારતી બાપુનું જે અપમાન થયું છે તેને લઈને સમર્થનમાં બેઠક મળશે અને આ બેઠકમાં ચર્ચાઓ હાથ ધરવામાં આવશે। ભારતી આશ્રમનો આ વિવાદને લઈને ઋષિ ભારતી બાપુના સમર્થનમાં બેઠક યોજવામાં આવશે। લંબે નારાયણ આશ્રમમાં સાધુ સંતોની બેઠક મળશે। અનેક સાધુ સંતો આ બેઠકમાં હાજરી આપશે અને ચર્ચાઓનો દોર ચાલશે ત્યારે ઋષિ ભારતી બાપુને અપમાનિત કરવા મુદ્દે આ બેઠક મળવા જઈ રહી છે। તેમાં ખાસ આ મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરવામાં આવશે। હરિહરાનંદ ભારતી આશ્રમના ગાદીપતિ હોવાનો દાવો કરી રહ્યા છે ત્યારે કોનો દાવો સાચો છે તેને લઈને હવે આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે। લંબે નારાયણ આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે સામસામે આવી ગયેલા લોકોમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય બાબત ન બને તેના માટે થઈને ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિવ્યા આપણી સાથે જોડાયા છે। દિવ્યા, જણાવશો શું પરિસ્થિતિ છે અત્યારે હાલ? ઋષિ ભારતી બાપુના સમર્થનમાં બેઠક યોજાવા જઈ રહી છે। કોણ કોણ આ બેઠકમાં હાજરી આપશે? કયા કયા ખાસ મુદ્દાઓ પર ચર્ચા? શું અત્યારે માહોલ છે આશ્રમનો? ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીજી ઉપર જે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને આજે થોડીક વારમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે। માતાજી, કયા ખુલાસા આજે કરશો તમે? કરું આગળ વાત થોડીક વાર। તો આજે અનેક ખુલાસા કરશો તમે? જે મારી પર ઇન્જામ છે હું કોઈનો દોષ નહીં દઉં, મારી સફાઈ તો જરૂર દઈશ। જરૂર, એટલે તમામ બાબતોને લઈને ખુલાસા છે તેઓ થોડીક જ વારમાં કરશે તેવું તેમનું કહેવું છે। લંબે નારાયણ આશ્રમમાં જે પ્રકારે તેમના પર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા તેને લઈને લંબે નારાયણ આશ્રમ તેઓ છોડીને અન્ય સ્થળે ગયા હતા અને થોડીક વારમાં ઋષિ ભારતી પણ અહીંયા આવશે અને તેઓ બંને સાથે તેમના પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈને ખુલાસો કરશે। ભારતીય આશ્રમને લઈને સમગ્ર જે વિવાદ હતો, વિવાદને લઈને લંબે નારાયણ આશ્રમમાં આજે સમર્થકો સાથે એક બેઠક છે તે મળવાની છે અને બેઠકમાં પણ અલગ અલગ પ્રકારના ખુલાસા થાય તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। જી દિવ્યા, સમગ્ર માહિતી બદલ